वंदे गुजरात, बात गुजराती। ऑर्गन डोनट में आप सब लोगों का सुस्वागत है। नई सुबह है, सुबह सुबह है, हरी हरियाली, नीलेश भाई के शुभ कार्य में हम सब लोग साथ में है। जीते जी रक्तदान, मरने के बाद अंगदान। हम ना होंगे फिर भी हमारी यादें होंगी। जीते जी रक्तदान और मरने के बाद अंगदान, हम न होंगे फिर भी हमारी यादें होगी। ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ નિલેશ માંડલેવાળાએ જણાવ્યું હતું કે દેશમાં દર વર્ષે લાખોની સંખ્યામાં મૃત્યુ સમયસર અંગ ન મળવાને કારણે થાય છે। પતંગના માધ્યમથી સમાજમાં મેસેજ જાય છે। જે પરિવારે અંગોનું દાન કરીને બીજાને નવજીવન આપ્યું છે તેઓનો આભાર વ્યક્ત કરવા માટે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। કારણ કે પતંગના માધ્યમથી બે રીતે સંદેશ જાય છે। જે પતંગ ઉડાવે છે તે મેસેજ વાંચે છે અને પતંગ કપાઈને બીજા પાસે જાય છે તે પણ અંગદાનનો મેસેજ વાંચે છે। જુઓ વંદે ગુજરાતનો અહેવાલ। પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારને સંઘ આ કાર્યક્રમનું આયોજન અમારી સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા કરવામાં આવ્યું છે। દેશમાં દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગ ન મળવાને કારણે મૃત્યુ પામે છે। પતંગના માધ્યમથી સમાજમાં અંગદાનનો મેસેજ જાય એને માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। એની સાથે સાથે જે અંગદાતા જે પરિવારે તેમના સ્વજનના અંગોનું દાન કરીને સેંકડો લોકોને નવું જીવન આપ્યું છે એ તેઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે। અને એની સાથે સાથે સમાજમાં અંગદાનની જનજાગૃતિ વધે। પતંગના માધ્યમથી બે રીતે સંદેશ જાય છે। જે લોકો પતંગને ઉડાવે છે તે પણ એ મેસેજ વાંચે છે અને પતંગ કપાઈને જ્યારે બીજાની પાસે જાય છે ત્યારે પણ એ લોકો એ મેસેજને વાંચતા હોય છે। એટલે પતંગના માધ્યમથી જનજાગૃતિ કરવામાં આવી રહી છે। એની સાથે સાથે જે લોકો ઓર્ગન ડોનેશનનું સંકલ્પ લેવા માંગતા હોય, પ્લેસ લેવા માંગતા હોય તો ભારત સરકારના હેલ્થ વિભાગ દ્વારા જે નોટો દ્વારા જે સંકલ્પ લેવડાવવામાં આવે છે એની લિંક પર જઈને અમે દરેકના આજે પ્લેસ પણ લેવડાવી રહ્યા છે। જે લોકોને હાથ અમુક જે એક બેનને હાથ જે ડોનેટ કર્યા છે તો એ બેન અત્યારે એના નાના નાના છોકરાઓને રસોઈ કરીને ખવડાવી શકે એ સ્થિતિ અત્યારે થઈ ચૂકી છે। એટલે હરેક કોઈને બધાને આ વિચાર કરવો જોઈએ કે માણસ ગયા પછી બી અત્યારે જીવનમાં માણસ નથી પણ માણસના ઓર્ગન્સ અત્યારે વર્ક કરે છે। મને આનંદ છે કે એ કામ કરી શકે છે, એના બચ્ચાને રસોઈ કરી ખવડાવી શકે છે, રસોઈ બનાવી શકે છે, બધું જ કામ કરે છે। કાલે વિડીયો કોલ કરીને અમે વાત કરી હતી, હાથ ઊંચા કરીને અમને બતાવતા હતા, અમને કહેતા હતા કે હું બધું જ કામ કરું છું, મને કાંઈ વાંધો નથી। અને આવી રીતે બધાને વિચાર કરવો જોઈએ કે 5 જણાને જીવનદાન મળતું હોય તો આપણે એનું કરવું જોઈએ એમ। હું કલ્પેશ કાતરોડિયા સુરતથી। મારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ 2 જૂન 2017ના રોજ થયું। હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પહેલાંની વાત કરું તો મારી કન્ડિશન એકદમ ક્રિટિકલ હતી। ઇન શોર્ટ કે જે હાર્ટનું પમ્પિંગ 65 થી 70% હોવું જોઈએ તે મારે 10 થી 15% જ થઈ ગયું હતું। 5 થી 10 કદમ બરાબર ચાલી પણ નહોતો શકતો। ઇન શોર્ટ કે નોર્મલ એક્ટિવિટીઝ કોઈ પણ પ્રકારની કરવા માટે હું સક્ષમ નહોતો। હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતો। એ સમયે ડોનેટ લાઈફ સંસ્થાનો મારે સંપર્ક થયો અને 2 જૂન 2017ના રોજ અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં મારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું। હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પછીની હું આજની વાત કરું તો
તો મારે 6 વર્ષ પૂરા થયા છે. આજે હું એકદમ નોર્મલ લાઈફ જીવી રહ્યો છું. ડેઇલી મોર્નિંગમાં 5 થી 10 કિલોમીટર એક્સરસાઇઝ કરું છું, ઓફિસ વર્ક, જોગિંગ, વર્કઆઉટ બધું કરું છું. ઇન શોર્ટ કે આજે હું આપ સૌની વચ્ચે છું તો નિલેશભાઈના કારણે, ડોનેટ લાઈફના કારણે અને ડોનર ફેમિલીના કારણે જ હું આપ સૌની વચ્ચે છું અને એકદમ નોર્મલ લાઈફ જીવી રહ્યો છું. મારી આ સમાજને અપીલ છે કે આપણા થકી જો કોઈ વ્યક્તિને નવું જીવન મળતું હોય તો અંગદાન શા માટે ન કરવું જોઈએ? અંગદાન અવશ્ય કરવું જોઈએ. જીતે જી રક્તદાન, મરને કે બાદ અંગદાન. હમ ના હોંગે ફિર ભી હમારી યાદેं होंगी. અને ડોનર ફેમિલી વિશે વાત કરું તો હી ઇઝ ધ રિયલ હીરો ઓફ અવર સોસાયટી, નોટ અ ફિલ્મ સ્ટાર બટ હી ઇઝ ધ રિયલ હીરો ઓફ અવર સોસાયટી. હું આયુષી હસમુખલાલ મણીલાલ સંઘવીની સુપુત્રી. મારા ફાધરના 15 ઓગસ્ટે બ્રેઇન ડેડ થયા હતા. તો મારા ફાધરના 2 આંખો, એક લીવર, 2 કિડની ડોનેટ કરી હતી અમે ડોનેટ લાઈફ ટ્રસ્ટના માધ્યમથી. તો આજે 5 લોકોનું જીવન દાન થયું છે. 5 લોકો આજે પપ્પાને યાદ કરીને જીવે છે. મને એક દુઃખ હતું કે પપ્પાને મેં સુખી નહીં જોયા, પણ હેપી એન્ડિંગ પપ્પાની ડોનેટ લાઈફ ટ્રસ્ટ દ્વારા થઈ અને 5 લોકો દ્વારા પપ્પાને જે મળ્યું છે આજે દુઆ, ભાવના, પપ્પાને માટે એ હું બહુ ખુશ છું કે પપ્પાએ બધા માટે પ્રેરણા આપી અને 5 લોકોને જીવનદાન મળ્યું. એના માટે હું ખૂબ જ આભારી છું પપ્પાની અને એઝ અ પ્રાઉડ ફાધર્સ પ્રાઉડ ડોટર બની છું હું. મારું નામ લાલજી છે અને હું એ 5 વર્ષ પહેલાં મારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું છે. સુરતથી જાનવી પટેલ કરીને જે બ્રેન્ડેડ થયેલી છોકરી, એમનું મારા અંદર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરેલું છે. તો તેમને હું ખૂબ આભાર માનીશ કે તેમના થકી ભગવાન સ્વરૂપ મારા ગણાય કે તેમણે મને હાર્ટ ડોનેટ કર્યું અને આજે હું તમારી સમક્ષ ઊભો છું. એટલે હું વધારે બધાને કહેવા માગું કે જેટલા લોકોને બી ઓર્ગન ફેલિયર લોકો છે તેમને હાર્ટ કે જે બી અમારા શરીરના ઓર્ગનો એટલા મળે એની માટેનું હું એક બધાને રિક્વેસ્ટ કરું છું કે જે બી બ્રેન્ડેડ લોકો થાય તે લોકો પોતાના શરીરના અંગો દાન કરીને અમારા જેવા જેટલા બી લોકો જે છે હાર્ટ ફેલિયર કે બીજા ઘણા બધા અંગો ફેલ છે તેમને લોકોને જીવન જીવવા માટેનું પ્રોત્સાહન મળે.